તો સ્વાગત છે મિત્રો ફરી એકવાર તમારું જીટીએફ ફાઈના વિડીયોમાં ને ભાઈ આજે વિડીયો આવ્યો હોય છે વહેલો ભાઈ એના માટે થેન્ક યુ કહી દેજો મને ભાઈ થોડુંક એટલે હું થોડો ખુશ થઈ જાઉં બાકી ભાઈ આગળના વિડીયોમાં ભાઈ તમને લોકોને ખબર જ છે ભાઈ આપણે લઈ આવ્યા હતા આપણી ફેવરેટ કાર ભાઈ જેનું નામ છે લા ફરારી 2017 રેર એડિશન અને ભાઈ જો આ વિડીયોમાં પહેલી વાર આવ્યા હોય ને તો ભાઈ જરાક આગળની આખી સિરીઝ જોઈ લેજો એટલે ભાઈ તમને પણ મજા આવી જાય તમને સમજ હોતે પડી જાય અને થોડીક મને હોતે મજા આવી જાય બીજું કાંઈ નહીં અને ભાઈ તમે એકવાર જોઈ લો આવડી રેર એડિશન કાર છે જે આપણે લઈ આવ્યા હતા લિબર્ટી સિટીથી અને હા ભાઈ એની હારે હારે આપણે નવી બે ટ્રક હોતે લીધા હતા જે ટ્રક મેં આગલા વિડીયોમાં દેખાડ્યા હતા એટલે નો જ પહેલી વાર આવ્યો હોય તો ભાઈ એકવાર જરાક એ જઈને જોઈ આવજો એટલે તમને સમજાઈ જાય હવે એ ટ્રક છે ને ભાઈ ચંદનના લાકડા ભરીને આપણે મોકલ્યા હતા ડકયાર્ડ ઉપર જોકે મારા હિસાબથી હવે પૂગવા આવ્યા હોય કે પૂગ્યા નહીં હોય હવે મને કંઈ ખબર છે અને એવડા લોકો તમને ખબર હોય તો પાછળના રસ્તેથી ડકયાર્ડે ગયા અને ભાઈ હું આવ્યો ડાયરેક્ટ મારા ઘરે અને ભાઈ અહીંયા આવીને પાછું જરાક આપણે સીન સૂન કરીએ છીએ હવે ભાઈ એનો ફોન આવવાની રાહ છે એવડા લોકો ડકયાર્ડ ઉપર પૂગે એટલે ભાઈ મારું ટેન્શન થોડુંક ઉતરતું થાય કેમ કે ભાઈ 200 થી 300 મિલિયનનો મારા હિસાબથી માલ છે હું જેટલો અંદાજો લગાડું છું ને એટલા અને ભાઈ આપણને ભાઈ માલ પુગાડવાના મળે છે માત્ર $25 મિલિયન જો કે ભાઈ બિઝનેસની શરૂઆત છે તો આપણા માટે તો ભાઈ બહુ એટલે બહુ સારા જ છે અને ભાઈ મારા હિસાબથી આપણો બંધ થાય કે નહીં વેટ જોવા આઈ થિંક બંધ થવું જોઈએ ભાઈ નહીં ભાઈ આવી કોઈ સિસ્ટમ છે નહીં એની વેટ કાચ જ છે કે શું છે અને એક તો સિસ્ટમ એ મને નથી ખબર આ ઉપરથી બંધ થાય કે નહીં હાલો ફટાફટ આપણે ઘરે જઈને જોઈ ભાઈ આમાં હું સીન છે ને વેટ સામે વળી છે આપણી સ્કોર્પિયો 11 મેટ બ્લેક આપણી લેમ્બોર્ગિની ટેર્ઝો આપણી ઓડી આપણી ફોર્ચ્યુનર અને ભાઈ આપણી લેમ્બોર્ગિની સેન ને ભાઈ આ ચોથી કેટલામાં પહેલી બીજી ત્રીજી ચોથી પાંચમી છઠ્ઠી ગાડી ભાઈ આપણી એડ થઈ ગઈ છે આપણા કલેક્શનમાં અને ભાઈ ઓનલી આપણે છે ને હવેથી છે ને ભાઈ માત્ર ને માત્ર રેર એડિશન કાર જ ભાઈ આપણે રાખવાની છે ભાઈ આલતુ ફાલતુ કાર આપણે રાખવી નથી ભાઈ એટલે જેટલી રેર કાર છે ને એટલી જ તમને આપણા ગેરેજમાં જોવા મળશે ને ભાઈ આ તો હું લાગે છે મેટ બ્લેક કાચમાં ને હાય આવા અલોય વ્હીલ ને ભાઈ વાત પૂછોમાં હાલો જે હોય ફટાફટ આપણે પૂગી ઘરે અને ભાઈ હાંજ થઈ ગઈ છે આપણે હુઈ જવાનું છે હુઈને સવારે ઉઠી અને જોઈ ઓલી ગાડી પૂગી છે કે નહીં અને સવારે એ ગાડી પૂગે એટલે ફટાફટ આપણે લેવાની છે $25 મિલિયન ભાઈ એટલે ફટાફટ આપણે લેવાના છે ભાઈ $25 મિલિયન ભાઈ ઓલા ચીની ભાઈથી કેમ કે ભાઈ $25 મિલિયન એટલે ભાઈ તમે જેવું તેવું સમજો ભાઈ માલ પાણી ફૂલ એટલે ફૂલ માલ પાણી આપણી પાસે આવી જવાના છે ને પાછા મેં કંઈક ચડ્ડો એવું પહેરી લીધું હતું હાલો એ તો બધું થાય રાખશે ફટાફટ હુઈ જાય અને ભાઈ હુવામાંથી જ આપણા દિવસો જતા નથી હાલો ફટાફટ હુઈ અને ભાઈ સવારે ઉઠી અને ભાઈ જોઈ કે ઓલા લોકો પૂગ્યા કે નહીં હાલો તો ફાઇનલી ભાઈ આપણે કંઈક ઉઠી ગયા છીએ મારા હિસાબથી કેટલા વાગ્યા છે મારા હિસાબથી ભાઈ 7:30 વાગે આપણે ઉઠી ગયા છીએ હાલો ફટાફટ ભાઈ પાછું સૂટ પહેરી લઈએ કાલે આપણે સૂટ જ પહેર્યું હતું મેં પાછા ચેન્જ કર્યા હતા કારણ કે ઇન્ટ્રો હાટું હાલો ફટાફટ પાછું એક સૂટ પહેરી લઈએ કેમ કે ભાઈ માઇકલ બિઝનેસમેન છે યાર તમે એને હલકા ફુલકામાં લેતા હોય તો થોડુંક વિચારી લેજો ભાઈ માઇકલ મોટો બિઝનેસમેન બની ગયો છે જોકે એની ફેમિલી અત્યારે છે નહીં મારા હિસાબથી હાલો ફટાફટ એક જ્યુસ પી લઈએ કેમ કે જ્યુસ પીના સેહત કે લીએ અચ્છા હે ભાઈ સમજ્યા તમે અમૂલ દૂધ પીતા હૈ ઇન્ડિયા बातें बनाता जूस पिलाता काला काला है जूस पिलाता आगे आगे बढ़ता है इंडिया क्रिकेट खेलो और मजे करो अमूल दूध પીતા હે ઇન્ડિયા હાલો જે ભાઈ વધારાની બકવાસ રહેવા દઈને આપણી ફરારીને ભાઈ સવારના કાંઈક 7:30 જેવું કાંઈક સીન છે અને આપણી જે ફરારી ભાઈ હું તમને યાર ઘણીએ ભાઈ હું તમને ભાઈ આપણી ગાડીનું કલેક્શન દેખાડી ભાઈ એના માટે સોરી પણ યાર કલેક્શન જોઈને જ ભાઈ મને ઘણીએ બોલવાનું મન થાય કે હા આપણી ટેર્ઝો આપણી S11 આપણી લેજેન્ડર આપણી ફરારી ને આપણી લેમ્બોર્ગિની સેન ને આપણી ઓડી યાર તમે યાર હાય જીવન તો મસ્ત એવું ચાલે છે ને કે વાત પૂછોમાં હવે મારે ઓલા બે ડ્રાઈવરને ફોન કરવો જોઈએ કેમ કે ભાઈ આપણી ગાડી પીગી કે નથી પીગી એ નકટાઓને મેં ચોખ્ખા શબ્દમાં કીધું હતું કે ભાઈ ગાડી જેવી પૂગે ને ડકયાર્ડ ઉપર એવો મને ફોન કરજો પણ ઉઠીને સવાર થઈ ગઈ એકેયનો ફોન મારામાં આવ્યો છે નહીં એટલે એકવાર છે ને મને એકવાર ફોન કરી લેવા જોઈએ કેમ કે ટેન્શન માથેથી ઉતરતું છે હાલો ફટાફટ એને ફોન કરી લઈ ઓકે તો ભાઈ મારી એની યારે વાતચીત થઈ ગઈ છે ને ભાઈ એનું કેવું એમ છે કે ભાઈ ગાડી રાતે પુગાડી દીધી હતી અને 3 થી 4 જગ્યાએ પોલીસવાળા જેડ્યા હતા પણ ભાઈ જેમ તેમ કરીને ગાડી કાઢી લીધી હતી હવે ભાઈ એણે કાઢી લીધી છે એવું કેવું છે ને ડકયાર્ડ ઉપર ગાડી પૂગી ગઈ છે અને પૂગી જ ગઈ છે કેમ કે જો ન પૂગી હોય તો ભાઈ લેસ્ટરના ને ચીનીના ફોન આપણામાં આવવાના ચાલુ થઈ જાય એટલે એનું ટેન્શન છે નહીં હવે વાત રહી ભાઈ પૈસાની તો ભાઈ પૈસા તો આપણે એની પાસે જઈને લઈ આવશું એનું કાંઈ ટેન્શન છે નહીં
અને ભાઈ ફોન હું કામ નતો કર્યો તો ભાઈ આણે એવું કીધું કે ભાઈ હાથના કંઈક 3 કે 4 વાગ્યા હતા એટલે અમને લાગ્યું કે ભાઈ હુતા આવીશું એટલે ભાઈ ફોન બોન કર્યો નહીં કે હા માણસો તો આપણને સારા મળ્યા છે. અને આજે આપણે લઈને જવાના છીએ લેમ્બોર્ગિની સયાન. એટલે આવો કાંઈક સીન છે હતો અને ભાઈ ગાડીની ડિલિવરી શાંતિથી થઈ ગઈ છે એટલે એનું કંઈ ટેન્શન છે નહીં. એટલે ફૂલ બાકાજીકી હાલે આપણી લાઈફમાં, મતલબ બિઝનેસની બાકાજીકી, ઓલી બાકાજીકી નહીં. અને ગાડીઓ તો ભાઈ આપણી પાસે ધોમ ધોકાત ગાડીઓ પડી છે અને કલેક્શન આપણી પાસે હેવી થઈ ગયું છે. બસ એક આવડો બિઝનેસ ભાઈ હરખી રીતે હાલી જાય ને કાંઈ ટેન્શન છે નહીં. હાવ એટલે હાવ ઇઝીલી હાલ્યા કરશે આપણું બધું. ઓકે તો ભાઈ મારામાં અત્યારે ડેવનો ફોન આવ્યો. હવે તમને ખબર હોય કે ન ખબર હોય ડેવ કોણ છે, તો માઇકલ એને ઇઝીલી ડેવી એમ કરીને બોલાવે છે. અને ડેવનું કેવું એમ છે કે ભાઈ હું તને લોકેશન મોકલું ને એ જગ્યા ઉપર ફટાફટ આવ, તારું એક અર્જન્ટ કામ છે. હવે ડેવ કોણ છે એ વાત કરેલી, તો ડેવ છે FIB એજન્ટ. એટલે મતલબ FIB એજન્ટ નથી, ડેવ છે ને એના કનેક્શન છે FIB એજન્ટ આરે. ભાઈ તમને હોય ને જ્યાં પણ કંઈક વસ્તુ હોય ને એમાં કરપ્ટ માણસો હોય જ, મતલબ એને જે સારા કામની મતલબ પોતાના જ વિભાગને હે ને ભાઈ તોડવા માગતા હોય. એટલે FIBમાં જે 3-4 બંદા છે ને જેના કોન્ટેક આ ડેવી આરે છે. અને એટલે FIBનું આપણું કંઈ કામ હોય ને એ બધા કામ આપણે ડેવી પાસે જ કરાવી, કેમ કે ભાઈ ડેવીની FIBમાં સારી એવી ઓળખાણ છે. એટલે એણે કીધું કે ભાઈ તારું એક અર્જન્ટ કામ છે, ફટાફટ તું આવ. એટલે ભાઈ આપણે છે ને કેટલા દિવસથી આપણી લેમ્બોર્ગિની સયાને નથી આકી ને ભાઈ, તમે કેટલા દિવસથી મને હાંકતા નહીં જોયું હોય. એટલે એને આપણને લોકેશન તો ભાઈ ઓલી જગ્યાની મોકલી છે. મારા હિસાબથી ઓલું તમને ખબર હોય તો એકવાર આપણે શું કરવા ગયા હતા, હા જો મિલિટરી કલરની એક ગાડી ચોરવા ગયા હતા એ લોકેશન ઉપર છે. ને મારા હિસાબથી એવડી આવડિયા હોય તો હોય, હા વેડ ભાઈ આવડિયા જ છે. એટલે ફટાફટ હાલો અહીંયા ટીક માર્ક મારી અને અહીંથી નીકળતા થાય એ જગ્યા ઉપર નહીં, ત્યાં જઈને જોઈ ભાઈ ડેવીને આપણું કામ શું છે ને. વેટ ભાઈ અહીંથી નીકળી જાય કે ખબર પડી ગાડી નો નીકળી. વેટ તમારો ભાઈ તો છે ને ભાઈ ગાડીઓ હકામાં માસ્ટર છે. એટલે ભાઈ ગાડીને તો કંઈ થવા નહીં દે ને. હા ફરારી આવ્યા પછી આ તો લગભગ એમ લાગે છે કે આપણે હવારે વાતો કરી છે. વેટ આપણે છે ને થોડાક ઊંધા રસ્તે ચડ્યા છીએ, પણ વેટ આ બાજુથી આપણે લેફ્ટ લઈ લેવું એટલે કંઈ ટેન્શન છે નહીં. ઓકે તો ભાઈ આવી ગયા છીએ આપણે રસ્તા ઉપર ને ભાઈ હાય હવારનો સીન છે. 7:30-8 જેવો ભાઈ સીન છે કાંઈક. અને ભાઈ હવાર છે ને ભાઈ હાય ભાઈ સીન એવો છે ને. હા ભાઈ થોડીક આમ મસ્તી મજાક કરું તો ભાઈ તમને લોકોને કાંઈ વાંધો છે નહીં. મતલબ હું જ્યારે પણ વિડીયો બનાવું ત્યારે હાવ સિરિયસ થઈને બનાવું, મતલબ ઇન ગેમની જ વાતો કરું, બહારની કોઈ વાત ન કરું. એટલે તમને સીધું ઉદાહરણ આપું ને તો હમણાં આપણે કેમ અમૂલ દૂધની વાત કરતા હતા, અમૂલ દૂધ પીતા હે. એટલે એવી કોઈ બગાયતું કરું કે ના કરું ભાઈ, કેમ કે હું કન્ફ્યુઝ છું. એટલે ભાઈ ચોખ્ખું છું ભાઈ, એવો નથી કે ભાઈ હું પાછળથી જાણું. હું ભાઈ તમારી સામે જે વાત હોય ને હું ચોખ્ખું જ મૂકવાનો છું. એટલે ભાઈ જો તમને એવી મજા આવતી હોય તો એવું કહેજો. એટલે ભાઈ આપણે એવું હોતે ચાલુ કરશું. આ તો મને એમ છે કે ભાઈ તમને લોકોને મજા નથી આવતી, એટલે ભાઈ હું એવી બકચોદીઓ થોડીક વધારે કરતો નથી. એટલે ભાઈ ખોટું ઓડિયન્સ રિટેન્શન થોડુંક ઓછું થાય મારા હિસાબથી. એટલે ભાઈ જો તમને લોકોને મજા આવતી હોય તો એકવાર ભાઈ કરો ફૂલ બાકા. શું કહું ખબર આપણે કંઈક સારો વર્ડ કરીએ એટલે ભાઈ હે ને મને સમજ પડી જાય કે તમે એ જ વાત કરતા હતા. ભાઈ મને તો કંઈ મળતું છે નહીં, મતલબ ટૂંકમાં તમે જણાવી દેજો કે હા ભાઈ મજાક મસ્તી ને ભાઈ એવું બધું કરો તો ભાઈ હું એવી થોડીક પહોંચી બાકાજી વધારે વચારે બોલાતો જાય. એટલે ભાઈ હે ને તમને મજા આવે રાખે, કારણ કે ભાઈ મને એમ છે કે ભાઈ તમને લોકોને મજા આવતી છે નહીં. એટલે ભાઈ હું એવી થોડીક ઓછી વસ્તુ કરું, મતલબ ઇન ગેમની જ વાતો કરતો હોય, બહાર જાવ નહીં ગેમમાંથી બહાર. આ તો અત્યારે થોડુંક મૂડ હતું એટલે અમૂલ દૂધવાળી વસ્તુમાં વયો ગયો. એટલે ભાઈ જરાક જણાવી દેજો ને ભાઈ આપણે જવાનું છે પાછળ, અહીંથી નથી જવાનું. વાતું ભાઈ આપણે પોગવા હોતે આવી ગયા. બોલો ભાઈ હા એટલે હા પાસે પૂગી ગયા છીએ ભાઈ. ડેવી આપણને આ લોકેશન ઉપર બોલાવ્યો છે અને એને આપણું શું કામ હોય એ મને નથી ખબર. અને ભાઈ બીજી મગજમારી એક એ છે કે ભાઈ બિગ માફિયાવાળી. ભાઈ ગયા એપિસોડમાં તમે લોકોએ જોયું છે તો ભાઈ બિગ માફિયાએ આપણને કોલ કર્યો હતો ને એમ કીધું હતું કે ભાઈ ડગન બોસ તારા હેઠળ છે, મને ચોખ્ખા શબ્દમાં ખબર છે. એટલે ફટાફટ ડગન બોસને મારા હવાલે કરી દે. હવે ભાઈ તમે લોકો જણાવી દેજો ભાઈ એનું શું કરવું છે. અને ભાઈ આ કંઈક સીન છે ને ભાઈ આ જગ્યાએ યાદ આવે છે, મને ખબર હોય તો આપણે ઓલું ચોરીને ગયા હતા મિલિટરી કર્નલ. અત્યારે જે આપણો દોસ્તાર છે ને એની જ ગાડી આપણે ચોરીને ગયા હતા અને ભાઈ તો ડગન પાસે વહી ગઈ હતી તમને ખબર હોય તો. હાલો જે હોય એને પાછળના એરિયામાં આપણને બોલાવ્યો છે ને ભાઈ કઈ જગ્યા હોય કોને ખબર ને. વેડ યાર મારે ગોતવો જોઈએ, લગભગ અહીંથી ઉપરના ભાગમાં હોય તો હોય ભાઈ. આવડાતું લોકેશન આપણા માટે છે નહીં મારા હિસાબ. હાલો ફટાફટ આ બાજુ જઈને જોઈ એવડું કઈ જગ્યાએ છે. મને આઈ થિંક આ ક્યાંક જગ્યા ઉપર જ બોલાવ્યો હતો પણ મને ક્યાં અચાણે દેખાતો છે નહીં ને. વેડ આ ઓકે ભાઈ મને દેખાઈ ગયો છે આયણીઓ ભાઈ આવડો. આનું તો તમને થોબડું દેખાડી દો તો ભાઈ આ કંઈક ડેવ છે. તમે લગભગ આગળ જોયો હોય કે ન જોયો મને ખબર છે નહીં. હાલો ફટાફટ આની યારે વાતચીત કરી અને એને કહી કે ભાઈ તારે કામ શું છે. હાલો ફટાફટ આની યારે વાતચીત કરી. ઓકે તો ભાઈ વાતચીત તો ચાલુ થઈ ગઈ છે. હવે તમે વાતચીત હોય આજે સાંભળી જ લ્યો કે હું વાતચીત કરી છે અમે બે. અચ્છા એ ગાળાગાળી નહીં કરતો, ગાળાગાળી નો જોઈએ, માથાકોટ થઈ જાય મોટા પાયે. આને કઈ બાકાજી કે બોલાવી દેવું યાર કસમ છે, મારે કઈ એવું બોલવું નથી પણ ગાળાગાળી કરીને. વેઇટ ટ્રેવર આની હું મગજ મારી છે. કેનેડિયન બોર્ડર, વોટ ડુ યુ મીન બાય કેનેડિયન બોર્ડર બ્રધર?
કેનેડા વચમાં ક્યાંથી આવ્યું ભાઈ? તમને પંખાનો અવાજ પાછળ આવતો હોય ને તો થોડોક એને ઇગ્નોર કરી નાખજો, કેમ કે ભાઈ મારી પાસે એસી છે નહીં, એટલે ભાઈ તમને એટલે ટૂંકમાં થોડું કે તમારા ભાઈને સપોર્ટ કરો તો એ હોતે આવી જાય. જોક અપાર્ટ ભાઈ મસ્તી છે, સિરિયસ ના લેતા. આની વાત સાંભળો ભાઈ, આવડો કઈ કે છે અર્જન્ટ વાત, જો ચુકાઈ ગઈ ને તો હલવાઈ જાઉં. અચ્છા, મતલબ ડેવીની ઓફિસમાં કોઈ માણસ આવ્યો એફઆઈબી નો અને અચાનકથી ભાઈ એના ઉપર રેડ પાડીને એની બધા કાગળિયા વાંચવા માંડ્યું ને એવું કંઈક સીન છે. વાહ, માઇકલ એમ કે છે કે ભાઈ તારું કેરિયર મેં બનાવ્યું છે, મતલબ માઇકલે ડેવીનું કેરિયર બનાવ્યું છે. વાહ ભાઈ વાહ, વાહ ભાઈ વાહ. વોટ ડુ યુ નીડ, મતલબ આપણી દુખતી નસ પકડી લીધી છે ડેવીએ. અને ડેવી કહે છે કે આ જણા જોતો છે મારે, અને આવડા ઈ જ છે જેની ફાઇલ આવડા ડેવીની ફાઇલ મતલબ એની પાસે છે. અને ભાઈ હવે આપણે આને પકડવાનો છે, મતલબ ઇન શોર્ટ તમને સમજાવું ને તો દુખતી નસ ડેવી પાસે છે આપણી. અને ડેવીએ એમ કીધું છે કે આ માણસ મારે જોતો છે, ને ભાઈ એનો ફોટો હતો ને આપણને પકડાવી દીધો છે. ઓકે ઓકે ભાઈ મારા મિત્રો, મારા ભેરું ગણો કાળજા કર્યા કટકાવ ભાઈ, આખો સીન હું છે ને સમજી ગયો છું. હવે ડેવીના ઘરે કોઈક એફઆઈબી એજન્ટ કા એફઆઈબી વાળાએ કોઈક બંદો મોકલ્યો તો ભાઈ એની આખી ફાઇલ લઈ લીધી હતી, કંઈક આખું ઘર ચિતર ભીતર કરી નાખ્યું તો આવો કંઈક સીન હતો. હવે ભાઈ આ ભાઈને લેવો છે બદલો, અને ભાઈ ઈવડો તો ખુદ ખદડો છે એટલે એ લઈ શકે એમ છે નહીં, મતલબ એનાથી થાય એમ છે નહીં આવા ગેંગસ્ટર માફિયાવાળા કામ. અને ભાઈ આવડો આપણો સારો માણસ છે, આની હારે આપણું સારું ભળે છે. એટલે ભાઈ હવે છે ને એ આપણને કહે છે કે ભાઈ હવે એને આપણને ફોટો દેખાડ્યો જ ઈવડે માણસનો. એણે કીધું કે ભાઈ ઈવડે બ્લેક કલરના કપડામાં આજે રખડે છે, એને જોયો છે. અને ભાઈ એના મેન્શન એટલે એના ઘરે જવાનું છે, ત્યાં જઈને એને મારીને આવવાનો છે. આટલું કામ આપણને હોપ્યું છે. અને ભાઈ હવે આપણે મજબૂરન કરવું જ જોઈએ, કેમ કે આપણો સારો માણસ છે ને ભાઈ નાનું એવું કામ છે. આ કોઈ મોટો માફિયા કે એવું કોઈ ગુંડો બુંડો છે નહીં ભાઈ, સાદો માણસ છે. મતલબ એના ઘરે સિક્યુરિટી કે એવું કંઈક હશે તો એ ફોડી લેવું ભાઈ, એટલો મોટો માણસ છે ને આરામથી ફૂટી જાય એમ છે. એટલે ફટાફટ જઈ અને એને પતાવવાનો છે, બીજું કંઈ કરવાનું છે નહીં. ચાલો ફટાફટ આપણી ગાડીને કરો અનલોક, અને અનલોક કરી અને નીકળતા થઈ આપણે એવડી લોકેશન ઉપર જે લોકેશન આપણને આપી છે ભાઈ ડેવીએ. એટલે ફટાફટ ત્યાં નીકળી. અને ભાઈ કેટલા દિવસો પછી છે ને આપણે આપણી લેમ્બોર્ગિની સયા નાખી છે આ પહાડોવાળો રસ્તામાં. હાય હાય હું મજા આવે છે ને ભાઈ મમ્મી કસમ યાર ડેન્ટ નથી આવ્યો ને ભાઈ લિટરલી ડેન્ટ આવત ને ભાઈ હું એને રોવા મળત, કેમ કે ભાઈ આટલા દિવસો પછી આપણે આપણી કાઢી છે લેમ્બોર્ગિની સયાન, અને ભાઈ ડેન્ટ આવી જાય તો ભાઈ આપણે એને રોવા સિવાય આપણો કોઈ ઓપ્શન હતો નહીં. અને ભાઈ ડેન્ટ બેન્ટ તમારો ભાઈ ગાડી હાંકતો એટલે આવે નહીં, એટલે ફટાફટ ગાડી ભગાવો. અને ભાઈ પૂગતા હતા એવડે માફિયા મીન ભાઈ માફિયા, એ માફિયા નથી ભાઈ, નહીં એને માફિયા કહેવાનો કોઈ અધિકાર નથી. માફિયા તો ભાઈ માઇકલ ડિસેન્ટા છે. હાલો જે હોય ફટાફટ એવડે માણસના ઘરે નીકળી ભાઈ, એનું કામકાજ આતે એને કે ભાઈ તારી છેલ્લી ઘડી હાલે છે ભાઈ, જીવી લે થોડીક છેલ્લી ઘડી તારી. ત્યાં સુધીમાં માઇકલ ભાઈ પૂગી જાય તારા એને પૂખણા કરવા હાટું. એટલે હાલો ફટાફટ પૂગતા થાય ન્યા, અને ભાઈ એનો સીન ભાઈ કરતા થાય આપણે ક્લિયર. અને ભાઈ એને કઈ રીતે મારો એનો થોડોક પ્લાન બ્લાન આપણે ત્યાં જઈને જ બનાવી લઉં, કેટલી સિક્યુરિટી છે એના ઘરે, શું છે શું સીન નથી. એટલે હાલો ફટાફટ પૂગતા થાય એના ઘરે, અને પછી જોઈ કે કેટલીક સિક્યુરિટી છે, અને મારતા અને થોડીક મુશ્કેલી પડવાની છે કે ભાઈ મુશ્કેલી નહીં પડે. ઓકે તો ભાઈ તમારો ભાઈ ગાડી ભગાતો પૂગવાનો છે એ જ લોકેશન ઉપર. અને ભાઈ વેટ તમને જે પાછળ દેખાણું ને ભાઈ એ જ એનું મેન્શન હતું. વેઇટ મને હરખી રીતે કરી લેવા દો ને ભાઈ, મારે પાછું એ જગ્યા ઉપરથી જવું જોઈએ, એ લોકોને ખાલી શક ન જાય ને ભાઈ. અને આ ભાઈ ફાઇનલી આવડી આ જે લોકેશન છે ભાઈ, જે લોકેશનની વાત કરતો હતો ભાઈ ડેવ. અને ભાઈ આની આગળથી તો ભાઈ જવાય એવું મને કંઈ લાગતું છે ને, એટલે ફટાફટ મારે છે ને પાછળથી વાહ ભાઈ પાછળના ગેટ હોતે ભાઈ બંધ છે, અને ભાઈ બંધ છે પણ ત્યાં હોતે છે ભાઈ સિક્યુરિટી ગાર્ડ. ભાઈ વેટ આ બાજુથી કંઈક ઢેકરા જેવું છે તો ખરી, મારા હિસાબથી જો અહીંથી ચડાઈ જાય ને તો કામ થઈ જાય. અને મારી પાસે વેપન, ઓકે ભાઈ વેપન બધું જ છે તમારા ભાઈ. હવે ફટાફટ મારે અહીંથી ચડવાનું છે ને ભાઈ, તમે ખાલી એકવાર એની સિક્યુરિટી જો. વેટ હું ચડી તો ગયો છું ભાઈ, ફટાફટ ભાઈ ગમે એમ કરીને ભાઈ કઈ રીતે ભાઈ નસીબ આપણા હારા હતા ભાઈ આપણે ચડી તો ગયા જ હવે. અને ભાઈ તમે એકવાર ખાલી ભાઈ માણસો જો યાર એની ગાડી ને ભાઈ મારા હિસાબથી મને પ્રોપર બિઝનેસમેન લાગે છે. અને વેટ અહીંયા હોતે ભાઈ છે ને પાછળના ભાગે કોક ઓલું વગાડતું લાગે છે મારા હિસાબથી, મને જોઈ લેવા દો. આવડા તો નથી ને આવડા શર્ટ વગરનો, મારા હિસાબથી આવડા જ મને લાગે છે. વેટ નહીં આવડા ગિટાર વગાડે ઈ જ છે. હા ભાઈ ફાઇનલી મને એવડે મળી ગયો છે ને, આવડા જે ગિટાર વગાડે છે ને સાઈડમાં એવડે જે છે ને ઓલા એનો છોકરો કા ભાઈ કોઈ દોસ્તાર મારા હિસાબથી હોવો જોઈએ. અને ભાઈ આવડા ગિટાર વગાડે એવડો જ છે, મને ફાઇનલી મળી ગયો છે. અમારે કાંઈ કરવાનું છે નહીં ભાઈ, મને એને કાંઈ સારી ગન કાઢ લેવા દો. ફટાફટ એક કાઢી અને ભાઈ ડાયરેક્ટ જઈને એના માથા ઉપર વગાડીને ભાગવાનું છે આપણે. આપણી ભાઈ હાવ એટલે હાવ ઓછો ટાઈમ છે. 3, 2, 1 ભાઈ વેટ બાકાજી કીધું મેં બોલાવી દીધી ભાઈ, આ લોકો ભાઈ ગન હોતે છે. વેટ હવે મને ફટાફટ અહીંથી બહાર નીકળવું જોઈએ ભાઈ, અહીંથી પાછો હું ટપી તો નહીં આગું, મને ખબર છે ત્યાં સુધી નોલેજનો છોકરો જેવો કોક છે ભાગે તો છે, પણ ભાઈ
મારે એને કંઈ કરવું તો છે નહીં. હાલો ફટાફટ મને અહીંથી નીકળવા દો. ભાઈ મગજમારી તો ભાઈ મોટા પાયે થઈ ગઈ છે ને ભાઈ. આને કંઈ સાઈડમાં રહીને ભાઈ તમારા જેવા 70 આવીને 70 જાય ભાઈ. માઇકલને કાંઈ એટલે કાંઈ ફરક ન પડે. આ હોય ને ભાઈ માઇકલ માટે કીડી જેવું કામ છે ને. વેટ યાર, એનો ફોટો પાડવાનો હતો. એનો ફોટો પાડવાનો હતો. કેમ મોટી ભૂલ કરી ગયો. એને આપણને ફોટો પાડવાનું કીધું તું. અરે ખદડી. હાલ હાલ હાલ, કાલે આવજે કાલજે ભાઈ. મારે એનો ફોટો પાડવાનો હતો ને ભાઈ, ઓલાને મોકલવાનો હતો ભાઈ. ક્યાં ગયો એવડું? હજી અહીંથી આમથી કોક મારે છે. આમ ક્યાંક છે ભાઈ, આમ ક્યાંક છે. અરે રે, આને કંઈ કાંઈ ન પડે તમારે. ચાલો ભાઈ, લિટરલી આવડાજી છે ને હજી એક ગોળી. હાલો ફટાફટ હું આનો ફોટો પાડું અને ભાઈ મોકલતો થાવ ભાઈ ડેવીને. કેમ કે ભાઈ એણે કીધું હતું એકવાર મને ફોટો પાડીને મોકલી દેજે. અને માથા ઉપર જ આપણે ભાઈ પાડ્યું છે. હાલો ફટાફટ હું આને સેન્ડ કરી દઉં ડેવીને અને ફટાફટ નીકળી લેમ્બોર્ગિની સયાન પાસે. ઓકે ભાઈ, એની યાર મારી વાતચીત થઈ ગઈ છે અને મેં એને ફોટો હોતે ભાઈ સેન્ડ કરી દીધો છે. હવે એવું કે ભાઈ તને આ કામના હું ભાઈ $2 મિલિયન આપી. હવે ભાઈ 2 મિલિયન હાટું આપણે આવું. વેઇટ ભાઈ, માં કસમ એમનો કહેતા ડે નહીં નહીં, ધૂળ છે ધૂળ છે ધૂળ છે. નો પ્રોબ્લેમ નો પ્રોબ્લેમ. ડરને કે કોઈ બાત હે નહીં. નાને કે રોડ વચારે અહીંયા શું કરશે? હાલ વાહ ભાઈ વાહ, કોઈ ફરક જ નથી. ઉભા રહ્યો, હલકી હલકી અડાડવા દો. હાલ બેટા બેટા ઊભા થઈ જા. હાલ બેટા ઊભા થા ભાઈ. લિટરલી ભાઈ પોલીસને એને ફોન કરી દીધો ને આપણે હલવાઈ જાવું. હાલો ફટાફટ આવે છે ને આપણે નીકળતા થાય ઘરે. અને ભાઈ હા, હું એમ કહેતો હતો કે ભાઈ ઈવડે આપણને દેવાના છે આ વાતના $2 મિલિયન. હવે ભાઈ 2 મિલિયન ભાઈ એને કહી ભાઈ આને કરતાં પહેલાં અમને કીધું હોત ને તો આ વાતના $2 મિલિયન આપી. ઇજ્જતથી જ તને કહી દે મફતમાં તારા હાટું કામ કરી ભાઈ. 2 મિલિયન હવે આપે છે તો લઈ લઈ. એનું કારણ મોટું ઈવડું કે છે ને ભાઈ 2 મિલિયનમાં ભાઈ 4 ટ્રક આવી જાય. વિચાર કરો, $500,000નો એક ટ્રક આવે. અને હવે તમે વિચારતા હશો કે ભાઈ તું અત્યારે ક્યાં આવેલો તો ભાઈ, ઘર તો પાછળ વહી ગયું. તો અત્યારે ફટાફટ આપણે જવાનું છે ભાઈ આપણા લેસ્ટર બાબુ પાસે. કેમ કે ભાઈ બિગ માફિયાવાળી ભાઈ એને હલકામ લેવાની જરૂર નથી. કેમ કે ભાઈ બિગ માફિયા કહે આપણા ઉપર બાકી જગ્યાએ બોલાવી દે ને ભાઈ. એક આપણો આખો નવો શોરૂમ ભાઈ બિગ માફિયાએ તોડેલો છે. એટલે એને હલકામ લેવાય નહીં. એને આપણને ચોખ્ખા શબ્દમાં કીધું હોય કે ડગન બોસ મને જોઈ. એટલે હવે નીકળવાનો છું હું ડાયરેક્ટ લેસ્ટર પાસે. એની યારે બધી વાતચીત કરું કે ભાઈ મારામાં બિગ માફિયાનો કોલ આવ્યો છે. એણે મને કીધું છે કે ભાઈ ડગન બોસ એને જોઈ છે. એટલે ભાઈ હવે એને યાર વાતચીત કરીએ ને પૂછી ભાઈ એનું કેવું શું છે. જો લેસ્ટર આ પાડતો હોય તો ડગન બોસને દઈ દઈએ. કેમ કે ભાઈ હવે આપણને ઉડતા લેવાનો શોખ નથી ભાઈ. દર વખતે આપણે ઉડતા લેવા જાય ને ભાઈ એમાં હલવાઈ જાય છે. એટલે ભાઈ એ બધું સીન છોડો, ફટાફટ આપણે પૂગતા થાય ભાઈ લેસ્ટરના સિક્રેટ બેઝે. જો કે પૂગતા થાય નહીં, ઓલરેડી આપણે પૂગી ચૂક્યા છીએ. હાલો ફટાફટ લેસ્ટર પાસે પૂગી એની યાર વાતચીત કરી કે ભાઈ હું સીન છે ને ભાઈ ડગન બોસને દેવાય કે નહીં. ભાઈ આવો કાંઈક સીન છે ને આપણે પૂગવાના છીએ ઓલરેડી ભાઈ એના સિક્રેટ બેઝ ઉપર. ને વેડ મને એને એકવાર શાંતિથી ગાડી મૂકી દેવા દો. કેમ કે ભાઈ આ એરિયો જોઈને મને એવું લાગે ભાઈ અહીંયા ગાડી ઉપડતા જરાય વાર ન લાગે. એટલે ભાઈ હું પાછળ અહીં શાંતિથી પાર્ક કરી દઉં છું. કેમ કે ભાઈ ગાડી આપણી મોંઘી છે, આનું કાંઈ નક્કી ન હોય ભાઈ કયા ઉપડી જાય ને ભાઈ ગાડીને મારો લોક. કેમ કે ભાઈ સેફટી ફર્સ્ટ ભાઈ. ખબર પડી ભાઈ કે આવો સીન થઈ ગયો ને આમ થઈ ગયું તો હલવાઈ જાઓ ફટાફટ. હાલો ફટાફટ પૂગતા થાય ભાઈ લેસ્ટર પાસે. એની યાર વાતચીત કરીએ આપણે. અને ભાઈ આવી ગયા છીએ આપણે ભાઈ અંદર. ને આ જિંદગીમાં મારે જઈએ આવ્યો હોય ને તેથી આર્કેડ તો કોઈ દી ચાલુ હોય જ નહીં ભાઈ. એકવાર તો મારી ખ્વાહિશ છે, હવે તો છે ને ભાઈ મારું સપનું થઈ ગયું છે કે ભાઈ આ આર્કેડને હું ચાલુ થતા જોઉં. મતલબ ભાઈ યા તો આ આર્કેડ ભાઈ મંદીમાં હાલે છે, યા તો આપણે ખોટા ટાઈમે આવી છીએ. ખબર નહીં હવે હું સીન હાલતા હોય આ બધાના. હાલો એ બધું છોડો, હવે ફટાફટ નીકળી ભાઈ લેસ્ટર પાસે. અને ભાઈ ક્યાંય ગયો? હાલો ભાઈ દીદી દરવાજા ખોલી દીજીએ દીદી. ઓકે તો ભાઈ ફાઇનલી ખુલી જા. હા બસ ખુલ જા સિમ હો ભાઈ. હાલો ફટાફટ આપણે ઉતરતા થઈને ભાઈ લેસ્ટર બાબુ ક્યાં છે લેસ્ટરની વાટ જોઈ અને એને પૂછી કે ભાઈ ક્યાં કરને કા ભીડું ખુલ જા ભીડું. ઓ ભીડું ખુલ જા. કોઈ દી એટલે કોઈ દી ન ખુલ્યો નકામું. અને ભાઈ વાહ ભાઈ સંગતની અસર આવે ભાઈ. પાક્કા પાયે સંગતની અસર આવે ભાઈ. આ અંડરવોટર માફિયાની અસર ભાઈ આને આવી ગઈ છે. અને આને ખબર નહીં ભાઈ બોડી બનાવવાનું હું ભૂત ચડ્યું છે. આને કંઈ તારાથી ન થાય ખદડીના ડાયરેક્ટ હેકિંગ કરીને ભાઈ. હવે એક તો આવડો પાડા જેવો ફાઇન નીકળી ગઈ છે, મારા મોઢા જેવડી ફાઇન છે તારે. અને તારે ભાઈ બોડી બનાવી છે. હાલો ફટાફટ આને ઊભો કરીને ભાઈ આને કે ભાઈ તું આ બધું છોડ ભાઈ. આ બિગ માફિયાનો મારામાં ફોન આવ્યો ભાઈ, મારા રેલા નીકળી ગયા. તારો હગો મને કહીશ કે ડગન બોસને દે. ઓકે તો ભાઈ મારી એની યાર વાતચીત થઈ ગઈ છે ને ભાઈ લેસ્ટરે ભાઈ હલવાઈ ગયો છે બાકી બહારનો. કેમ કે ભાઈ લેસ્ટરનું કેવું એમ છે કે ભાઈ હવે તો ભાઈ હોડી વચારે હોપારી થયા. કેમ કે ભાઈ ડગન બોસમાં તો સીન એવો છે કે ભાઈ બિગ માફિયા એમ કહે છે કે ભાઈ ડગન બોસ અને આપને ભાઈ ડગન બોસ આપણા માટે બહુ એટલે બહુ ઇમ્પોર્ટન્ટ માણસ છે. કેમ કે ભાઈ એની પાસેથી ભાઈ મિલિયન નહીં પણ $1 બિલિયન ભાઈ આપણી પાસે ને પ્રોપર્ટી નીકળી શકે એમ છે. કેમ કે ભાઈ ઓલરેડી તમને લોકોને ખબર જ છે કે ભાઈ ડગન બોસ કેવડો મોટો માફિયા છે. અને આ બીજી વાત એ કે ભાઈ ડગન બોસ આવી રીતે છુપાઈને રહે, મતલબ આવી રીતે ભાઈ એટલા દિવસ માર ખાઈને રહે એમ છે નહીં. એટલે ભાઈ એનો કાંઈક ને કાંઈક તો બેકઅપ પ્લાન ભાઈ બને જ છે. અને એના ટેરરિસ્ટ અને એ બધા કોન્ટેક્ટ ઘણા છે. એટલે ભાઈ કાંઈક ને કાંઈક
એનો સીન ભલે એવડો અત્યારે આપણા હાથમાં છે, પણ સીન તો એના પણ બેહતા જ છે. એટલે ભાઈ આપણી માથે એ એક મોટું રિસ્ક રહે. એટલે જો બિગ માફિયાને ડગન બોસને આપી તો આપણે એ ફાયદો રહે કે ભાઈ જે રિસ્ક આવતું હતું આપણી ઉપર એ આપણા ઉપરથી ઉડી જાય. અને ભાઈ જો એને રિસ્ક લઈ તો ભાઈ આપણને સામે એની પ્રોપર્ટી મળે. હવે ભાઈ લેસ્ટરનું કેવું એમ છે કે ભાઈ થોડીક જ વારમાં હું મિલિટરી કર્નલ ડિસ્કસ કરીને ભાઈ A to Z બધું વસ્તુ તને જણાવી દઉં છું કે ભાઈ ડગનને રાખવો કે પછી તું જે નોર્થેમ્પ્ટન જઈને ભાઈ દી આવ, કે પછી બિગ માફિયા અહીંયા હોય તો ભાઈ એને દઈ દે. મારા હિસાબથી તો બિગ માફિયા અહીંયા હોય જ નહીં, કેમ વધારે પડતો એવડો નોર્થેમ્પ્ટનમાં જ હોય. એટલે ભાઈ આપણે હવે જવાનું થાય મારા હિસાબથી નોર્થેમ્પ્ટન. જો ભાઈ ડગન બોસ અને આપણે દેવું બિગ માફિયાને તો, અને જો બિગ માફિયાને ડગન બોસ નહીં દેવું તો બિગ માફિયા આપણી માથાકૂટ થવાની છે. કેમ કે ભાઈ ગમે એકારે માથાકૂટ તો આપણી થાય. જો ડગન બોસ હારે થાય કાં તો બિગ માફિયા થાય, પણ ડગન બોસમાં થાય માથાકૂટ તો ભાઈ એમાં રિસ્ક ઓછો છે. બિગ માફિયામાં થાય ને ભાઈ તો બિગ માફિયા તમને ખબર છે ભાઈ કેવો માણસ છે. રાતોરાત આપણે બધું ઉડાડી ગયો તો તમને યાદ હોય તો આપણો આખો શોરૂમ ને ભાઈ એનો વિડીયો ઉતારીને આપણને મોકલ્યો તો. માણસ તો પાછો એવો છે કે ભાઈ આપણો શોરૂમ તોડ્યો, એનો મસ્ત એવો વિડીયો ઉતાર્યો અને પછી આપણને જ મોકલ્યો. મતલબ માણસ જોવો ભાઈ, માણસની ક્વોલિટી જોવો. હાલો જે હોય ફટાફટ ભાઈ હવે આપણે નીકળવાનું છે ઘરે ને ભાઈ. વેઇટ આપણી ગાડીને ભાઈ ડેન્ટ વેન્ટ આવવો ન જોઈએ ભાઈ, કેમ કે એક તો આમાં ખર્ચા ખૂટતા છે ને ભાઈ. જો આમાં ખરચ બરોચ આવી તો ભાઈ હલવાઈ જાવ. એટલે હાલો ફટાફટ નીકળી ભાઈ આપણા ઘરે. અને ભાઈ વાટ જોઈ લેસ્ટરની, અને લેસ્ટરનું કેવું શું છે. જો ડગન બોસને છોડતો હોય ને ભાઈ પછી વાત કરી બિગ માફિયા હારે. ભાઈ બિગ માફિયા ક્યાં છે? જો નોર્થેમ્પ્ટન હોય તો ભાઈ જાવું જોઈએ નોર્થેમ્પ્ટન, બાકી તો ભાઈ બીજો કોઈ ઓપ્શન છે નહીં આપણી ભાઈ. આપણે મજબૂરીએ ડગન બોસને દેવો જોઈએ એને, કેમ કે ભાઈ બીજો કોઈ ઓપ્શન આપણી પાસે છે જ નહીં. મતલબ તમે સમજો ને ભાઈ બધી બાજુથી હલવાઈ જાવું ભાઈ જો ડગન બોસને નહીં દેવું. એટલે ભાઈ જો લેસ્ટર આપણને કહેતો હોય કે ભાઈ તારી શું રાય છે, ને તમે લોકો કહેતા હોય કે હું રાય છે હું કેવું જોઈએ, તો મારા હિસાબથી ભાઈ ડગન બોસને ભાઈ હવાલે કરી દેવો જોઈએ. કેમ કે ભાઈ ડગન બોસ હારે જો આપણી હારાહારી હશે ને ડગન બોસ હારે આપણા સંબંધ હારા છે ને તો ભાઈ આગળ ક્યાંક ને ક્યાંક ડગન બોસ આપણને કામ આવશે જ. અને ભાઈ બિગ માફિયા ભાઈ ડગન બોસને કાંઈ મૂકી દેવાનો છે નહીં કે એવું કાંઈ સીન છે નહીં. કેમ કે ભાઈ તમને ખબર જ છે સીજેને પકડો તો સીજે બિગ માફિયાનો ભાઈ છે. એટલે ભાઈ એની હારે ભાઈ મારામારીનો જ સીન છે. એટલે ભાઈ બિગ માફિયા ભાઈ કેટલા દિવસે ટાંકીને બેઠો હતો, એને ક્યાંકથી ઉડતી વાટ આવી કે ભાઈ ડગન બોસ કિડનેપ થયો છે ને ભાઈ એને ડાયરેક્ટ કર્યો આપણને ફોન. કેમ કે ભાઈ એને પૂરેપૂરો આપણા ઉપર વિશ્વાસ હતો કે ભાઈ આ કામ ભાઈ ને ભાઈ માઇકલ સિવાય કોઈ કામ કરી જ ન હોય. કેમ કે ભાઈ ભડનો દીકરો છે માઇકલ. ઓકે તો ભાઈ હજી ઘરની અંદર જતા હતા ને હવે પાછું આપણે ઘરેથી બહાર જવું જોઈએ. કેમ કે ભાઈ મારામાં લેસ્ટરનો ફોન આવી ગયો છે ને ભાઈ લેસ્ટરનું કેવું સેમ ટુ સેમ એ જ છે કે ભાઈ બિગ માફિયા આગળ આપણને કામ આવી શકે છે. એટલે ભાઈ ડગન બોસને આપણે અત્યારે દઈ દઈએ છીએ. જોકે લેસ્ટરનું કેવું એમ છે કે ભાઈ એની અડધી પ્રોપર્ટીનું તો આપણને ખબર પડી ગઈ છે કે કઈ જગ્યાએ એને પ્રોપર્ટી હટાડી છે, શું છે, કેટલા સિક્રેટ બેઝ છે, એ બધું ઓલરેડી એવડું મિલિટરી કર્નલને કહી ચૂક્યો છે. મિલિટરી કર્નલનું ઓલરેડી સેમ ટુ સેમ ડિટ્ટો એવું જ કેવું છે કે ભાઈ જેને બિગ માફિયાને હવાલે કરી દેવાય ને ભાઈ મિલિટરી કર્નલનું કેવું એમ છે કે હું હોતે બિગ માફિયાને ઓળખું જ છું. ખબર નહીં કઈ રીતે ઓળખતો હોય. હાલો ફટાફટ હવે આપણે નીકળી ભાઈ મિલિટરી કર્નલના સિક્રેટ બેઝ ઉપર, અને ત્યાં જઈને ભાઈ ડગનને લઈને ભાઈ એકવાર બિગ માફિયા હારે હોતે વાત કરી કે ભાઈ ક્યાં તને દેવા આવવાનું છે. નોર્થેમ્પ્ટન આવવું જોઈએ કે ભાઈ તું અહીંયા છો, આ મતલબ આવા કંઈ એરિયામાં છો કે હું સીન હોય. હાલો ફટાફટ પૂગતા તો શું થાય ભાઈ ઓલરેડી આપણે મિલિટરી કર્નલના ઘર બાજુ આવી ગયા છીએ. આ કંઈક મિલિટરી કર્નલનું ઘર છે ને ભાઈ અહીંયા ગેટ છે. હાલો ફટાફટ આને કંઈ ગેટને ખુલી જાય. ગેટ ખુલે એટલે ભાઈ આપણે નીકળતા થાય એના ઘર બાજુ અને ઘરે જઈ અને વાતચીત કરી એની હારે કે ભાઈ ડગન બોસને ભાઈ હવાલે કરવાનો છે ભાઈ બિગ માફિયાને. અને ભાઈ ઓલરેડી એની વાતચીત થઈ ગઈ છે. અને આજે આપણે જવાના છીએ ભાઈ પાછળના દરવાજેથી. કેમ કે ભાઈ આગળના દરવાજેથી તો કેટલા દિવસથી તમને લઈ ગયો છું. આ જોઈ લો પાછળનો દરવાજો, ને ભાઈ આ જગ્યાએથી નીકળે છે એનો પાછળનો દરવાજો. અને એકવાર તમે ખાલી ઘર જો ભાઈ. ઘર તો ભાઈ મારા હિસાબથી ભાઈ હેવીમાં હેવી આખા લોસ સેન્ટોસમાં આનું જ છે ભાઈ 4-5 ઘર આવી જાય એવડું તો એકલાનું આનું ઘર છે. હાલો ફટાફટ નીચે ઉતરી અને ભાઈ પૂગતા થઈ મિલિટરી કર્નલ પાસે એને કહે કે ભાઈ હાલો ડગનનો વારો આવી ગયો છે. ડગનને કરી બિગ માફિયાના હવાલે. અને ભાઈ કેટલીક પ્રોપર્ટીની આપણી પાસે ક્લુ મળી છે. મારા હિસાબથી દર ખેલે અહીંયા હશે જ નહીં ને ભાઈ અહીંયા નથી ભાઈ. વાહ હાલો ફટાફટ ઓલી બાજુ ગોતી કે ભાઈ ન્યા છે કે નહીં. મારા હિસાબથી ગઈ વખતની જેમ અહીંયા જ હોવો જોઈએ ને વેડ ભાઈ. ઓકે ભાઈ ડગન બોસ હોતે અહીંયા જ છે ને ભાઈ મિલિટરી કર્નલ ઓલરેડી ભાઈ અહીંયા છે. હાલો ફટાફટ આ મિલિટરી કર્નલ વાતચીત કરીને ભાઈ અહીંયા હું એવડું ક્લિપ બોર્ડ લઈને ઊભો છે. આવી ઓવર એક્ટિંગની દુકાન હોય ને એને એક મૂકો મારવાનો વધારે મન થાય. હાલો જે હોય ફટાફટ વાતચીત કરી આની યાર એને કંઈક ભાઈ ડગનને અત્યારે લઈ જવાનો છે અને ડગનને ભાઈ હવાલે કરવાનો છે બિગ માફિયાને. જોકે ઓલરેડી એની વાતચીત થઈ ગયેલી છે લેસ્ટર એટલે ભાઈ થોડી વધારે કથા કરવાની જરૂર છે એની આની સામે. હાલો ફટાફટ વાતચીત કરી. ઓકે તો ભાઈ આની યાર મારી વાતચીત થઈ ગઈ છે ને ભાઈ એને કીધું કે ભાઈ હોયો જા ભાઈ. અને આવડો આવે છે ને ભાઈ આને ભાઈ કહી દીધું છે ઇજ્જતથી વાહે આવ્યા કર, બાકી તારા મમરા ફીટ થતા વાર નહીં લાગે. ના લાલ બેડા પાછળ ભાઈ ડગન તો ભાઈ આપણા હાથમાં આવી જ ગયેલો માણસ છે. પણ હવે ભાઈ આને બાઈ કહેવાનો ટાઈમ આવી ગયો છે ને. હા ભાઈ મને ઓલા કીધું કે ભાઈ અહીંયા લગભગ તારો દોસ્તાર હૂતો છે, એને મને તારો
ભાઈ એને ક્યાંય એટલે ક્યાંય જગ્યા ન જઈને અહીંયા નીચે હોઈ જાય ને ભાઈ ત્યાં ઉપર ચડીને હૂતો છે ભાઈ. એણે મને કીધું ભાઈ તારો દોસ્તાર અંદર હૂતો છે ભાઈ. એટલે ભાઈ હું જોવા આવ્યા કોની વાત કરે છે. પછી લાઈટ થઈ હા આપણે ભાઈ ટ્રેવરને અહીંયા મૂકીને ગયા આને હું અંદર આવવાની હડ છે એટલી બધી. હાલ કે વાહો ભાઈ ડાયરેક્ટ ચડવા જ માંડ્યા અહીંથી. હાલ બેડા હાલ પાછળ 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 પાછળ. અને હા ભાઈ મિલિટરી કર્નલે એમ હોતે કીધું કે ભાઈ મારી બુલેટ પ્રૂફ ગાડી લઈને જાય તારી ગાડી અહીંયા રાખી દેજે પછી ભાઈ લઈ જાય કેમ કે ભાઈ ડગન બોસ છે અને ભાઈ એને ભાઈ બેકઅપ પ્લાન ઓલરેડી ચાલુ જોઈને જોકે મારા હિસાબથી વેઇટ ઓલો ક્યાં ગયો ઓલો ગયો ક્યાં આવી ગયો મને લાગ્યું ભાઈ ખબર નહીં ક્યાં હોય ગયો. હાલો જે હોય ફટાફટ ઉપર ચડતા થાય ને ભાઈ શું કહેતો તું આવે હે ને ભાઈ વેઇટ હું એમ કહેતો કે હા ભાઈ એના બેકઅપ પ્લાન રેડી જોઈએ કે ભાઈ એનું કંઈક ઉડતું ખોથરામાંથી કાઢે એનું કાંઈ નક્કી ન હોય. મારી બુલેટ પ્રૂફ કારમાં વયો જાજે એટલે ભાઈ સેફટી હોતે રહીને હાલો ફટાફટ બહાર નીકળીને ભાઈ અંધાર હોતે થઈ ગયું. વાહ ભાઈ વાહ હાલો ફટાફટ નીકળીને એકવાર મારે હે ને ભાઈ બિગ માફિયાને વાત કરવી જોઈએ કેમ કે ભાઈ ખબર છે ને આપણને ભાઈ કઈ જગ્યા ઉપર નોર્થ યંગટનાને લઈને જવાનો છે કે પછી અહીંયા રહેવાનું છે. હાલો ફટાફટ એની યારે વાતચીત કરી. ઓકે તો ભાઈ બિગ માફિયારે મારી વાતચીત થઈ ગઈ છે ને ભાઈ ઈવડો એમ કહે છે કે હું અત્યારે લોસ સેન્ટોસમાં જ છું તો ફટાફટ ડગ્ગનને લઈને આવ ને ભાઈ ઈવડે તો ખુશાલ થઈ ગયું કે વાહ જીગરજાન વાહ મતલબ ભાઈ તે મારી વાત માની. મને લાગ્યું કે તું મારી વાત નહીં માન પણ યાર આપણે ભાઈ બિગ માફિયારે થોડાક સંબંધ સારા રાખવા છે ભાઈ એટલે એની વાત માનવી જોઈએ. અને ઓલો વાહે ઓકે ભાઈ એવડે વાહે હોતે આવે છે એટલે ભાઈ એનું કંઈ ટેન્શન છે નહીં ને ભાઈ એણે કીધું કે ભાઈ ઓલી જગ્યાએ જ્યાંથી તે ટેન્ક લીધું હતું ને ભાઈ એ જ જગ્યા ઉપર ગાડી પડી છે એટલે ત્યાં જઈને ગાડી લઈ આવને વેઇટ ઓકે ભાઈ ગાડી હોતે આપણને મળી ગઈ છે. આ ફટાફટ નીકળવાનું છે ભાઈ બિગ માફિયા પાસે કેમ કે બિગ માફિયા આવવાનો છે એ ગણે મતલબ અજીબો ગરીબ જ એણે આપણને જગ્યા દીધી છે એ જગ્યા ઉપર આવવાનો છે. આને કંઈ કોની વાત જો ચાલ ફટાફટ ઉપર ચડ. ઓકે ભાઈ એવડે હોતે આવે છે ને ભાઈ એના લોહી બોયના ધબ્બાલ તો જો કે વયા ગયા છે એટલે ભાઈ ઓલાને ખબર નહીં પડે કે આને આપણને મારેલો છે ને ભાઈ આમાં તો ભાઈ બંદૂકની ગોળીઓ બોળીઓ બધું છે એટલે ભાઈ આપણી યારે અટેક બટેક થાય તો ભાઈ કંઈ ટેન્શન વેન્શન મારા હિસાબથી ના રહી. એટલે હાલો ફટાફટ નીકળી લોકેશન ઉપર ને મારા હિસાબથી ભાઈ છે ને ભાઈ એવડી જગ્યા હું તમને દેખાડું ને તો ભાઈ આ એરિયામાં ક્યાંક છે હવે ભાઈ હાલો હું તમને ડાયરેક્ટ ત્યાં લઈ જ જાઉં હું તમને દેખાડું કે ભાઈ કેવી સીન છે. એણે કીધું કે ભાઈ હું થોડાક મારા કામથી ભાઈ લોસ એન્ટોસ આવ્યો હતો અને ભાઈ એટલે જ તને ભેગ મેં ફોન કરી દીધો હતો કે ભાઈ પાછો હું નોર્થ યંગટન જાઉં તો ભાઈ ડગનને ભેગો લઈને જ જાઉં કેમ કે ભાઈ કે ડ્રગન આરે મારા થોડાક પર્સનલ ઇસ્યુ અને ભાઈ પર્સનલ કામ બાકી છે તો ભાઈ એવડે છે ને મારે પતાવવા હતા. એટલે હાલો જે હોય ફટાફટ નીકળતા થાય ભાઈ આપણે બિગ માફિયા આપણને જે લોકેશન આપી છે એની લોકેશન ઉપર. અને ભાઈ હું કોકની હોટલમાં આવતો રહ્યો નહીં ભાઈ નહીં અહીંયા નહીં આને કે ભાઈ અહીંયા નહીં આ બાજુથી ક્યાંક ઓલી બાજુ છે. હાલો ફટાફટ ત્યાં નીકળતા થાય બિગ માફિયા ભાઈ અને જોઈ ભાઈ કેટલીક સિક્યુરિટી લઈને આવ્યો છે કેમ કે ભાઈ જોવું તો જોઈએ ને એવડી કેટલીક સિક્યુરિટી લઈને આવ્યો છે. લિટરલી ભાઈ પહેલી વાર મારા હિસાબથી એવડે લોસ એન્ટોસમાં આવ્યો છે તો ભાઈ કંઈક તામઝામ કરીને જ આવ્યો હોય છે. પહેલી વાર નહીં બીજી વાર ક્યાં ઓલી વખતે આવ્યો હતો ભાઈ આપણો શોરૂમ ભાઈ બગાડવા જ આવ્યો હતો લગભગ પહેલી વાર. હાલો જે હોય ફટાફટ નીકળતા થાય ભાઈ એને જે લોકેશન આપી છે એ લોકેશન ઉપર. અને ભાઈ એક સાઈડથી તમે જોવા જાઓ ને તો ભાઈ આપણા માટે એક આ બિઝનેસ સ્ટ્રેટેજી અને ભાઈ આપણા માટે જ આપણા જ સંબંધ સારા થાય કેમ કે જો બિગ માફિયાને આપણે ડગન ન આપ્યો હોત ને તો ભાઈ બિગ માફિયા હારે આપણા સંબંધ બગડત અને ભાઈ સમજો છો ને ભાઈ આપણી પાસે કોઈ માફિયાનો સપોર્ટ ન રહે કેમ કે ભાઈ ડગન બોસ હારે તો ભાઈ આપણે ઓલરેડી બનતી છીએ નહીં અને એક આવડા માફિયા હતો જે આપણા કોન્ટેક્ટમાં છે જેનું નામ છે બિગ માફિયા અને એની હારે ભાઈ સંબંધ બગડી જતો એના કરતાં સારું છે કે ડગન બોસને ભાઈ બિગ માફિયાને આપી દેવો અને ભાઈ એની થોડી ઘણી પ્રોપર્ટી આપણને ખબર છે ભાઈ જે આપણે હડપી લેવું. એટલે ભાઈ ઓલ એન્ડ સોલ ભાઈ આપણા માટે આવડો સારું જ છે ડગનને છે ને ભાઈ બિગ માફિયાને હોપો જેથી ભાઈ આપણા સંબંધે થોડાક વધારે સારા બનશે કેમ કે ભાઈ બિગ માફિયાને થાય ને ભાઈ આપણી વાત માની એટલો મોટો માફિયા ભાઈ મેં કીધું એટલે મને આપી દીધો. અને ભાઈ અહીંથી લગભગ ઓલી બાજુ જવાનું હતું આ બાજુ જવાનો રસ્તો છે પણ ભાઈ આપણને થોડોક લાંબો પડશે એટલે ભાઈ ફટાફટ આવડો પુલ ચડી અને નીકળતા થાય ભાઈ એવડી લોકેશન ઉપર. હવે કાંઈક બિગ માફિયા છે ને ભાઈ એનું લોસ સેન્ટોસમાં કામ હતું એટલે એ કામથી આવ્યો છે. હવે હું કામ હોય એ આપણને કંઈ ખબર છે નહીં એટલે હાલો ફટાફટ ત્યાં નીકળી ભાઈ એની યારે વાતચીત કરી અને ભાઈ એને હોપતા થાય ડગનને અને ભાઈ હું બીજી વાતચીત થાય છે આપણી એની યારે ભાઈ જોઈ અને ભાઈ એની યારે બિઝનેસ ચાલુ કરવાની કંઈક મારા હિસાબથી ભાઈ જો કંઈક તક મળે આપણને તો ભાઈ મારા હિસાબથી તો સારું કહેવાય ને ભાઈ અહીંથી ઉપર ચડવાનું હતું ભાઈ વાતુમાં ભાઈ હું છે ને ગમે ત્યાં વયો જાઉં છું અને ભાઈ એની યારે તો બિઝનેસ મારા હિસાબથી નો જ ચાલુ કરાય ભાઈ આ માફિયા વારે ભાઈ હું ભૂલ કહ્યો નહોતો બોલવાનું કેમ કે માફિયારો તમને ખબર જ છે ભાઈ માફિયારે કંઈ બિઝનેસમાં પડાય નહીં કેમ કે ભાઈ એ લોકોનું કાંઈ ન હોય ગમે ત્યારે ઉડીને ફેંકી દે કેમ કે ભાઈ એને એક બિઝનેસ હોય ને એને 1707 બિઝનેસ હાલતા હોય સમજ્યા તમે એટલે અને આપણે માણસો રે એક બિઝનેસ ઉપર જીવવાવાળા ભાઈ એકમાં કંઈક થયું તો ભાઈ આ રોડ ઉપર આવતા રહી એને એકમાં કંઈક થાય તો કાંઈ ફરક પડે નહીં એટલે ભાઈ હોય હાલો ફટાફટ નીકળતા થાય એને જે આપણને લોકેશન મોકલી છે ને એ લોકેશન ઉપર અને પછી કરીએ એની યાર વાતચીત. ઓકે તો ફાઇનલી ભાઈ ગાડી ભગાતો હું છે ને પૂગવાનું છું ભાઈ એ જ લોકેશન ઉપર જે લોકેશન ઉપર બિગ માફિયા વેઇટ ભાઈ અહીંયા તો પૂરેપૂરો એને કાફિલો ભાઈ બેહાડી રાખેલો છે ને વેટ મને ઉતરવા દો અને ભાઈ હું એકવાર કાર લોક કરી શકું કેમ કે ભાઈ આવડા ઉતરી ન જાય અને આને હું પાછળ નથી લઈ જવાનો પહેલાં હું ભાઈ બિગ માફિયારે બધી વાતચીત કરી લઉં
અને ભાઈ આણે અહીંયા કાફિલો બેહાડ્યો જુઓ. અને ભાઈ મેં આપણી ગાડીના છે ને ડોર લોક કરી દીધા છે, એટલે કંઈ ટેન્શન છે નહીં, બહાર નીકળી શકે એમ છે નહીં ને ભાઈ. વેટ બિગ માફિયા તો અહીંયા છે, પણ મારા હિસાબથી ભાઈ અહીંયા પૈસા પડ્યા એ જુઓ તમે ખાલી. આ ક્યાંક આપણા હાટું નથી લેવું બિગ માફિયા દીધા, ના ના ભાઈ વેડ યાર, આ લોકોની કંઈક ડીલ હાલે છે મારા હિસાબથી. સામે જે પડ્યું છે એ ડ્રગ્સ છે ભાઈ, ડ્રગની ડીલ તો હાલે છે આ લોકોની. કાંઈ નહીં, હાલો હું વાતચીત તો કરી લો. આઈ થિંક ભાઈ વાતચીત કરી લો, આ લોકોની ડીલ બિલ તો હાલે છે. હાલો જે હોય આની યારે મને વાતચીત કરી લેવા દો. ઓકે તો ભાઈ મારી આની યારે વાતચીત થઈ ગઈ છે ને આ લોકોની કંઈક પર્સનલ ડીલ હાલતી હતી. હવે આનું કેવું એમ છે કે ભાઈ હવે છે ને તું મારો જાન જીગરને જાંગ્યો ભાઈ, વાહ હું કામ કરી દીધું છે. અને સીજે મારા હિસાબથી આવ્યો નથી ભાઈ, હું સીજેને કહું છું યાર આપણો જાન જીગરને જાંગ્યો હતો. શું કેવું તમારું? મારે તો સ્પેશિયલ સીજેને મળવું હતું. અને ભાઈ એનું કેવું એમ છે કે ભાઈ ઓલી ગાડી તું અહીંયા જ રાખીને વયો જા, અને ભાઈ આમાંથી તમને ગમતી હોય ને એવી ગાડી તું લઈને વયો જા. કેમ કે ભાઈ ભલે એવડે લોકમાં પડ્યો હોય, હવે એની યાર વહીવટ એવડે પછી રીતે કરી લે. અને ભાઈ તમે છેલ્લી વાર ભાઈ જોઈ લ્યો તમારા ઢક્કન બોસને, કેમ કે ભાઈ હવે ભાઈ એના પડતા દિવસ ઓલરેડી ચાલુ થઈ ગયા હતા અને હવે પાછા ચાલુ થઈ જાય ને ભાઈ આવડિયા ગાડી. ડગન બોસે એમ કીધું ભાઈ આવડિયા ગાડી આને મૂકતો જાય, એટલે ભલે હું આને મૂકતો જાઉં છું. હવે એની યાર વહીવટ કરી લે ભાઈ. હજી આપણે યાર વાતચીત કરત, પણ એ લોકોની કંઈક ડીલ હાલે છે ને, અને આપણે ભાઈ ડીલના ટાઈમે જ આવ્યા છીએ, એટલે ભાઈ કંઈ મગજમારી કરાય એમ છે ને. એટલે એને કીધું તને ગમતી હોય ગાડી લઈને ઉપાડીને વયો જા, બધી આપણી જ છે. એટલે ભાઈ આવડિયા મને કંઈક મેટ બ્લેકમાં સારી લાગે છે. આવડિયા ગાડી ઉપાડી અને નીકળતા થઈ, અને વચ્ચે ઓલી સુપર કાર છે પણ છોડો ભાઈ મારે જોતી છે નહીં. આવડિયા ફટાફટ ભાઈ આપણે લઈને ખાલી પૂગવાથી મતલબ છે. અને ઓકે ભાઈ આ લોકોની કંઈક ડીલ બિલ તો ચાલુ થઈ ગઈ છે. અને આ ડગને એમ હોતે કીધું કે ભાઈ હું આજ રાતે જ નીકળી જવાનું છું નોર્થ યંગટન માટે, અને ક્યારેક આવ નોર્થ યંગટન. અને આને કે ભાઈ મળશું, જો જીવતો રહે તો વાહ પાક્કા ભાઈ આપણે મળશું ભાઈ. અને હા જો એમ કહેતો હતો કે ભાઈ નોર્થ યંગટન આવ ભાઈ, કેટલા દિવસથી નોર્થ યંગટનમાં દેખાતો નથી ભાઈ. એને આને કોણ સમજાય ભાઈ આપણે હાથે કરીને ભાઈ આવતા નથી, કેમ કે માફિયામાં આપણે પડવું છે નહીં. અને ભાઈ ઉડે આજ સાંજે જ નીકળી જવાનો છે નોર્થ યંગટનમાં છે. અને મારા હિસાબથી કેમ કે ભાઈ સ્પેશિયલી ઉડે આવડી ડીલ કરવા માટે જ આવ્યો હતો ને ભાઈ આપણા ટાઈમ એવો કે ભાઈ ઉડે ડીલ કરતો હતો, એ જ ટાઈમે નીકળો. અને ભાઈ આ ભાઈ મતલબ એવડે ખુશાલ થઈ ગયો કે વાહ ભાઈ વાહ તે હું કામ કરી દીધું છે. હવે તારે જે જોતું હોય, જે કામ હોય, બે જે કામ માગી લેજે, બધી વસ્તુ ભાઈ તને હું પ્રોવાઈડ કરી. તારો શોરૂમ મેં લિટરલી ત્યાં સુધી વાત કરી કે ભાઈ તારો શોરૂમ મેં ફોડી નાખ્યો, તો જો તારે નવો શોરૂમ જોતો હોય ને તો મને ભાઈ નવરો હોય ત્યારે ફોન કરી દેજે, યા મારા માણસને ફોન કરી દેજે, હું ભાઈ તને પ્રોવાઈડ કરાવી દઈ, યા તો ભાઈ તને જેવો જોતો હોય છે ને એવો બનાવડાવી દઈ. ભાઈ હવે શોરૂમના બિઝનેસમાં જો આપણે પાછું કરવું હોય તો ઓલરેડી કરી શકીએ છીએ, પણ હવે થોડુંક હું ભાઈ શાંતિ રાખું છું, કેમ કે ભાઈ શોરૂમના બિઝનેસમાં અત્યારે મારો વિચાર છે નહીં. કેમ કે ભાઈ વિચાર છે પણ થોડાક લાંબા ટાઈમે પહેલાં હું પૈસા ભેગા કરી લો આપણા સ્મગલિંગના બિઝનેસમાંથી. એમાંથી કંઈક 50-60 મિલિયન જેવા પૈસા ભેગા થઈ જાય ને તો પછી એને ગાડીઓ મંગાવવામાં ને એમાં હેલું રહે. આમાં તમને ખબર હોય તો કેવો સીન આવે ખબર કે ભાઈ ગાડીઓ મંગાવી હોય તો બાજુવાળા પાસે માગવી પડે, અંડર ઓટો માફિયા પાસે માગવી પડે, ભાઈ 2 મિલિયન ઉધાર દઈને મારા તારા પૈસા જો. મતલબ હું જો ભાઈ લબડવું પડે, જે થોડુંક મારા હિસાબથી છે ને ભાઈ આમ તેમ છે મને ફાવતું છે નહીં. એટલે ભાઈ અત્યારે ભાઈ આવડો આપણો સ્મગલિંગનો બિઝનેસ, ચંદનના લાકડાનો બિઝનેસ બરોબર છે, એમાં થોડાક 50 મિલિયન જેવા કામેલી, જોકે 50 મિલિયન જેવા તો ઓલરેડી આપણે કામી ચૂક્યા છીએ. હજી 50 જેવો મેળ થઈ જાય એટલે ભાઈ હારીને રેર કારનો મેળ થઈ જાય, પછી કંઈક ચાલુ કરશું. આણે કીધું છે કે પૈસાની કાંઈ ચિંતા કરવાની જરૂર છે નહીં, તું ખાલી કહેજે તારે શોરૂમ જોતો હોય તો હું પાછો બનાવડાવી દઈ. ત્યાં ડગનને આપીને એક મારું મસ્ત કામ કરી દીધું છે. મેં સીજેનું હોતે પૂછ્યું કે ભાઈ સીજે નથી આવ્યો તો કે ભાઈ નહીં ભાઈ, મતલબ ભાઈ એનું કેવું એમ છે કે ભાઈ સીજે છે ને હા એટલે હાવ સિમ્પલ માણસ છે, એને છે ને ભાઈ આ માફિયા અને એ બધાથી આખું રહેવું જ ગમે છે. એટલે એવડે કોઈ દી ભાઈ ક્યાંય જોવાય ન જડે. ભાઈ લોસ સેન્ટોસમાં તમને ખબર હોય તો ભાઈ આવ્યો તો ભાઈ હાવ એટલે હાવ સિક્યુરિટી વગર આવ્યો હતો, આપણે એકલા જ રખડતા હતા, પણ એમાંય ડગન બોસે મગજમારી કરી હતી એટલે આપણા થોડાક સંબંધ બિગ માફિયા હારે ન્યાય બગડ્યા હતા. પણ હવે બધું સીન સોર્ટ આઉટ થઈ ગયો છે ભાઈ. ડગન બોસે આપણી લાઈફમાંથી હાવ એટલે હાવ વયો ગયો છે, એના એ જાણે અને બિગ માફિયા જાણે. હવે આપણી ચાલુ થઈ જાય ઇજ્જતથી શાંતિથી લાઈફ. અને ભાઈ આજનો વિડીયો હું છે ને ભાઈ અહીંયા સુધી જ સીમિત રાખું છું. ભાઈ જો તમને આજના વિડીયોમાં મજા આવી હોય ને તો ભાઈ એકવાર લાઇક શેર અને બાકાજી કી ઓપી જણાવી દીજો. અને ભાઈ યાર હળવે કરીને ઓલું સબસ્ક્રાઈબનું બટન તમને દેખાય છે ને હળવે કરીને એ દબાવી દેજો ને. હા ભાઈ એક ઇમ્પોર્ટન્ટ વાત, જો તમને મારા વિડીયોમાં ભાઈ લિટરલી ભાઈ માનજો યાર, હું લિટરલી ભાઈ 40 સેકન્ડમાં તમારા લોકોને કાંઈ કહાય નહીં જાય સમજ્યા. એટલે ભાઈ અહીંયા સુધી જોતા હોય ને તો ભાઈ હું એક વાત તમને હરખી રીતે જણાવી દઉં. આ ભાઈ ગેમની વાત નથી ભાઈ, મારી વાત છે. જો તમને ક્યાંય વચમાં ભાઈ એડ દેખાય ને વિડીયોમાં તો મારા વાલાઓ ભાઈ ઇજ્જતથી ભાઈ 40 સેકન્ડની એડ હોય તો જોઈ લેજો યાર. તમે સ્કીપ ન કરતા, કેમ કે ભાઈ 40 સેકન્ડમાં તમારા લોકોનું તો નહીં કહાય, પણ જો તમે એક લોકો પણ સ્કીપ કરશો ને એડ તો ભાઈ લિટરલી મારું ઘણું બધું કહાઈ જવાનું છે. અને ભાઈ ઘણા બધું વસ્તુ જોયું હોય એટલે ભાઈ
40 સેકન્ડમાં તમારા લોકોને કંઈક નહીં કહે. આમે તમને લોકોને ભાઈ મોટો વિડીયો કરતા હોય છે. 40 મિનિટનો વિડીયો નાખું છું. જોકે મોટા વિડીયો આવશે, આ ભાઈ ભરોસો રાખો ભાઈ. થોડુંક મને આમાં હે ને સેટ થઈ જાવ દો, એટલે મોટા વિડીયો આપણે જરૂર નાખશું. પણ આ ભાઈ વધીને 30 થી 40 સેકન્ડની ભાઈ તમને એડ દેખાતી હશે, એટલે ભાઈ વિડીયો ચાલુ કરો, અધવચ્ચે આવતી હોય ભાઈ, સ્કીપ હોય કે સ્કીપ ના હોય, જે હોય, એટલે ભાઈ થોડુંક તમારા ભાઈ ઉપર દયા કરીને ભાઈ 40 સેકન્ડની એડ જોઈ લેજો ને. હું છે આને કંઈ ઘરે જાણી જ્યાં હોય ને ટીડું કરતું નીકળી જાય. હા, એટલે ઇન શોર્ટ એમ કહેતો હતો કે ભાઈ એક નાનકડી એવી એડ આવે તો 40 સેકન્ડમાં તમારા લોકોનું કાંઈ નહીં ગહાય જાય. મારું ઘરનું બધું ગહાય, એક જણો પણ સ્કીપ કરે તો. એટલે જે હોય ભાઈ એડ આવે તો જરાક જોઈ લેજો, એટલે ભાઈ મને હોતે સપોર્ટ મળી જાય બધી જગ્યાએથી. હાલો, જે હોય ભાઈ આજના વિડીયોમાં આટલું જ. મળી આગળના વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય. અને ભાઈ બાકાજી કી ઓપી જણાવી દેજો ને ભાઈ. ટેક કેર અને ભાઈ મળી આગળના વિડીયોમાં ભાઈ. બાકાજી કી ઓપી હો ફૂલ.